નમસ્કાર, હું છું હેતલ પટેલ. આજકાલ છે ને આપણે પ્રેમનો મતલબ એવો સમજીએ છીએ કે એક છોકરો અને છોકરી જ એકબીજાને પ્રેમ કરી શકીએ છીએ. પણ અત્યારના આ ફાસ્ટ જમાનામાં, આ ફાસ્ટ જનરેશન, આપણે ભૂલી ગયા છીએ કે આપણને પહેલો પ્રેમ, નિસ્વાર્થ અને સાચો પ્રેમ આપણને આપણા મા બાપ પાસેથી જ મળ્યો છે. કારણ કે મા અને બાપે તો આપણને એટલું વાલ કર્યું છે. જ્યારે આપણે ઉદરમાં હતા, માના ઉદરમાં હતા, ત્યારે એ માને ખબર પણ નહોતી કે દીકરો છે કે દીકરી છે. મા બાપે આપણને એટલો પ્રેમ કર્યો છે અને એ માએ આપણને કાળું ટીકું લગાડ્યું છે કે મારા દીકરા કે દીકરીને કોઈની નજર ન લાગે. સાચી વાત છે ને? કે એ માએ આપણને કાળું ટીકું કરાયું છે કે મારા દીકરા કે દીકરીની આ દુનિયાની કોઈની ખરાબ નજર ન લાગે. તો આવા નિસ્વાર્થ ભરેલા પ્રેમ કરે છે જે મા બાપ આપણને, તો આ શુભ દિવસે આપણે વેલેન્ટાઇન નહીં પણ માતૃપિતૃ દિવસ તરીકે આપણે આ દિવસની ઉજવણી કરીએ. હેપી પેરેન્ટ વર્શિપ ડે. અને આ શુભ દિવસે મને છે ને એક પંક્તિ યાદ આવે છે. તો એ બાપ બોલીએ ને ત્યારે હોઠ બંધ થઈ જાય છે અને મા બોલીએ ત્યારે હોઠ ખુલી જાય છે. બસ આ હોઠ શ્વાસનું આવન અને જાવન એટલે જ મા અને બાપ. મા બાપ વગરનું જીવન અધૂરું છે. આ શુભ દિવસે મારા દરેક માતા પિતાઓને મારા નમ્ર વંદન. જય શ્રી કૃષ્ણ.